ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જશો। અને આજે છે જન્માષ્ટમી, તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ। કાનુડા તમારા જીવનના બધા દુઃખ દૂર કરે। અને આજે છે ને જન્માષ્ટમી છે, તો આજે તો બહુ જ મજા આવશે। શેરીમાં બધું ઉત્સવ કરશે, સેલિબ્રેશન કરશે, બહુ મજા આવશે। તો તમે વ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે। અને શું કહું, અને ગાઈસ અત્યારે છે ને 12 વાગી ગયા છે, કેમ કે આજે તો રજા હતી, એટલે આજે કુંભકરણની જેમ સૂતા જ એટલે કામ કરવામાં થઈ ગયું લેટ। અને અત્યારે છે 12 વાગે હું કપડાં સુકવવા આવી છું। અને આજે તો મારે ઉપવાસ છે, એટલે આપણે જ કંઈ જમવાની ટેન્શન નથી, એટલે આપણે કંઈ જમવાનું બનાવવાનું પણ ન હોય, તો ક્યારેક જ મારે બનાવવાનું હોય। બાકી તો આપણે કામચોર નામની લિસ્ટ આવે ને એમાં આપણું નામ આવે। ये बातें बताई नहीं जाती। તો ચલો હવે છે ને પહેલાં નીચે જાઓ, કંઈ કામ નથી, થોડુંક એડિટિંગ કરીશ અને પછી બ્લોગમાં જે થાય, જે નવું થાય બતાવીશ। ઓકે, તો કન્ટિન્યુ। તો ગાઈઝ અહીંયા મશીનનું મુહૂર્તનું કામ ચાલુ છે। આ નવું ઝરકણનું મશીન છે ને એનું, એ હજી કાલ જ આવ્યું, આજે મુહૂર્ત કરવાનું છે। રેડી દીદી મુહૂર્ત કરે છે। ઉલ્પા શુભ લાભ શુભ લખ કે શુભ લાભ લે લાભ શુભ આ લાભ શુભ કર્યા ભૂમિ કેમ કે સારા અક્ષરે લખજો એટલે તન્નો આપ્યું લેલ એક કે બોલે કે વશ્ય તો ગાઈસ હવે મુહૂર્ત થઈ ગયું છે ને આમ જો આ બાજુ બાજોટ બની ગયો છે, અડધો બન્યો છે। किया जाए ऐसा તો ગાઈસ જો અહીંયા છે ને મટકી ડેકોરેશનનું કામ ચાલે છે। 3 મટકી ડેકોરેટ કરવાની છે, એમાંથી જેનો નંબર આવે ને 2 ટીમ છે, એક મટકી અમારે અને એક મટકી આ લોકોને। આ તો 2 વચ્ચે હૈયારી છે ડેકોરેટ કરવાની, એટલે છે ને તમારે ને કમેન્ટમાં એવું કહેવાનું આ મટકીનો ફર્સ્ટ નંબર એમ। આ બીજી ટીમ આ લોકોની મટકી આવી છે, એ બતાવો જરીક જાનુબેન। ના સરસ, લે આવડા આ લોકો ડેકોરેટ કરે છે। ઋષિ કહી દે આપણો નંબર આવશે। અમારી મટકી જો લત બતાવી તો હજી છે ને અહીંયા મસ્ત ડેકોરેટ કરી નાખશું, મસ્ત ડેકોર થઈ જાય અને પછી તમને શેરીમાં જે થાય ને બધું બતાવીશ। ઓકે, તો કન્ટિન્યુ। તો ગાઈસ જો 3 મટકી થઈ ગઈ છે રેડી, આ વાળી છે ને અમે કરી છે, તો ફર્સ્ટ તમારે કમેન્ટમાં કહેવાનું ફર્સ્ટ નંબર આનો। અને આ તો સાવ સિમ્પલ જ છે, આ હેવી થોડીક છે અને આ પણ છે। આમાં જો અંદર હજી ખાંડ નાખીશ, પછી બીજું બધું નાખવાનું બાકી છે, અને હમણાં બાંધવા લઈ પણ ચાશે। તો હવે આપણે રેડી થઈ જઈએ। ઓકે, સાસ નાખ્યો, પાણી નહીં નાખતા હા એ જો લાવ્યો છે ગાઈસ દેખો આ છે ને આ નાગદાદા આમાં કૃષ્ણ ભગવાનને બેસાડવાના છે ટોપલામાં, અને અમે જાતે ઘરે બનાવીએ છે। જો કેમ બાકી રેડી ને?
કર્યા પછી બધા ભક્તજનોએ કાનુડાને ઝૂલે ઝૂલાવી કાનુડાના દર્શન કરી અને પછી પ્રસાદી લીધી. પછી થોડી જ વારમાં મટકી ફોડવાનો સમય થઈ ગયો. આ બાદ મજા આવી ને તો પછી અને હવે જો અત્યારે છે ને 1:30 થવામાં થોડીક જ વાર છે. 1:30 વાગી ગયા છે અને હવે સુવાનું છે ને અત્યારે બધું પૂરું થઈ ગયું છે ને હવે ત્યાંથી બધું હવે એની જગ્યાએ મૂકી પણ દીધું અને કાંઈ નહીં હવે બ્લોગને એડ કરી દઈએ. શું હવે સુઈ જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.